જય માન દાદા, જય કોળી સમાજ। આ વિડીયો સ્પેશિયલ ઓલો અમીર બરાડી છે ને, દેવભૂમિ દ્વારકા, એના માટેનો વિડીયો હ। કારણ કે એને મારું નામ લઈ અને વિડીયો બનાવ્યો હ, એટલે સ્પેશિયલ એના સુધી તો આ વિડીયો પહોંચવો જોઈએ, એટલો તો મિત્રો આગળ શેર કરવાનો જ છે। એ ભાઈ 2 દિવસ પહેલાં વિડીયો બનાવીને એવું કહેતા હતા કે પિન્ટુ કોળી વિડીયો આવા બનાવવા ને તેવા બનાવવા, કોઈ બે સમાજની લડાઈ નથી। તો એટલે અકલ મઠા, તું અત્યારે એમ કહો છો કે જયરાજ એકલો નથી, અમે એની સાથે છીએ। તો અમે નહીં, તું એમ કે હું એકીની સાથે છું એમ કે। કારણ કે જે વ્યક્તિ ખોટો હોય ને એની સાથે સમાજ ક્યારેય હોતો નથી, તને હું આ ચોક્કસ કહું છું। એટલે તું હે ને માપમાં રહી અને વિડીયો બનાવી ભાઈ। તું સપોર્ટમાં હોય તો કર સપોર્ટ, પણ તું આખા સમાજને એની અંદર ના જોડીશ। તું તારી રીતે બનાય। અને તે બીજી વાત એ કીધી કે 50,000 ગાડીઓના કાફલા સાથે અમે જશું સમર્થનમાં, જ્યારે હુકમ થશે ત્યારે। તો 50,000 ગાડીઓની અંદર એક ગાડીમાં 5 જણા હોય તો 2.5 લાખ માણસ થાય। 50,000 નહીં, ખાલી તું બાહ્યા લઈને જતો હોય ઘણું હે ભાઈ। એટલે એવા ખોટા વિવાદમાં ના ઉતરીશું, જે કરતા હોય કરો। અને જે અસામાજિક તત્વો હોય ને એનો કોઈ સમાજ હોતો નથી। અને હું અગાઉ પણ કીધું ને અત્યારે ફરી વખત પણ કહું છું કે આ બે સમાજની લડાઈ નથી, આ માત્ર ને માત્ર જયરાજ લુખ્ખા સાથેની લડાઈ છે। અને અમીરભાઈ, તમે દેવભૂમિ દ્વારકાની અંદર શું શું કરો છો એ તો અમને બધી માહિતી છે જ। અમે કંઈ ઘરે ભજ્યા નહીં તરતા, બધી માહિતી રાખીએ જ છીએ। એટલે ભાઈ તમે પોતે સમર્થનમાં હોય તો ભલે હોય, બાકી આખો આહિર સમાજ નથી, તમે એ વિચારી લેજો। કારણ કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ હોતો નથી, અને આ કોઈ બે સમાજની લડાઈ નથી, આ ન્યાયની લડાઈ છે અને અન્યાયની લડાઈ છે। તો જોવાનું માત્ર આમાં એ જ છે કે આમાં ન્યાયની જીત થાય છે કે અન્યાયની જીત થાય છે। જય મન દાતા, જય વેલનાથ। અમુક લુખ્ખાઓ જે મારું નામ દઈ અને વિડીયો બનાવે છે ને, એ લુખ્ખાઓ માટે ખાસ કે તમારા વિડીયો બનાવી શકીએ, પણ થોડોક મને ખાટલામાં ઊભો થાય ને એવો થઈ જવા દો, બાકી એકઈને હું જતા નથી કરવાનો। 2 દાડે ખાધું નહીં ને એટલે વિડીયો નહીં બનાવતો, બાકી લુખ્ખાઓ તમને છોડવાનો નહીં। અને જે તમારા આટા રહ્યા ને, આટા જયરાજ લુખ્ખો, એનો તો વરઘોડો કઢાવવાનો। તમારે જે થાય ને એ તોડી લેવાની છૂટ। એટલે લુખ્ખાઓ વરઘોડો તો ચોક્કસ નીકળશે। અને ખાસ કરી જે મારું નામ દઈને વિડીયો તમે બનાવો છો ને, તમને બધાનો જવાબ આપવાનો, એકને બાચી નથી મેળવાનો। એટલે તમે થોડાક માપમાં રહો, એમાં જ મજા હે। આ કોઈ બે સમાજની લડાઈ નહીં, માત્ર જયરાજ લુખ્ખા સાથેની લડાઈ છે। અને જે લુખ્ખા હોય ને, જે અસામાજિક તત્વો, એનો કોઈ સમાજ હોતો નહીં। એટલે હું દરેકનો જવાબ આપીશ, મને ખાટલામાં ઊભો થવા દો, પછી મારી કાંઈ બધાના વિડીયો હજ તે બને એટલો મિત્રો વિડીયો આગળ છે મારું હારું। મને તો હવે એવું લાગે છે કે ગુજરાતની અંદર 2.5 કરોડ વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે, પણ મને એવું લાગે છે કે એ 2.5 કરોડ કાંઈ મને લાગે 100 રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કરવું પડશે। કારણ કે નવનીતભાઈ જણાવી રહ્યા છે કે મને આ વ્યક્તિએ માર્યો, પરંતુ એમ છતાં પોલીસ હજુ એફઆઈઆરમાં એનું નામ લખતા નથી। એટલે ખરેખર જો કદાચ આ 2.5 કરોડ લોકો પાસેથી ખાલી 100 રૂપિયા મળે ને તો 2500 કરોડ રૂપિયા જેવું થાય। અંદાજિત કહું હો, અંદાજિત એટલું થાય। તો કદાચ નવનીતભાઈ પૈસાવાળા થઈ જાય એટલે પોલીસવાળા નવનીતભાઈનું સાંભળે અને તરત ઓલાનું નામ લખે, જયરાજ લુખ્ખો મારવામાં ભેગો, એના માણસો હતા, આ વિડીયો એને નાખ્યો તો, આ ફોન એને કર્યો તો, આવું બધું તો કદાચ થશે, મને એવું લાગે। કારણ કે યાર 12 દિવસ થયા જ્યારે જે કેસ લખાવે છે, ફરિયાદી પોતે એમ કહે છે કે મને મારનાર જયરાજના લોકો હતા, એમ છતાં
આજ દિવસ સુધી જયરાજ લુખ્ખાનું નામ આવ્યું નથી. એટલે 2.5 કરોડ જે આપણા લોકો છે એની પાસે 100 રૂપિયાની જરૂર પડે ને તો ખરેખર મિત્રો આપજો. કારણ કે 2500 કરોડ રૂપિયા તો જ થાય ને અંદાજિત હો. એટલે તાત્કાલિક ન્યાય મળી જશે આપણા નવનીતભાઈને. પણ આમાં મને લાગે કંઈક કરવું પડશે. એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો કે આ પોલીસ તંત્ર હજુ વાટ શેની જોઈ રહી છે. કદાચ આ 2500 કરોડની જ વાટને જોઈ રહી ને. એટલે બને એટલો આગળ શેર કરો. જય માન દાદા. જય માન દાદા, જય કોળી સમાજ. આ વિડીયો દરેક કોળી સમાજ સુધી, દરેક ઠાકોર સમાજ સુધી પહોંચાડો એટલો આગળ શેર કરો. મિત્રો, આપણે માત્ર ને માત્ર જયરાજ લુખ્ખા સાથે વિરોધ છે. આપણે આહિર સમાજ સાથે કોઈ જ લેવા દેવા નથી. નવનીતભાઈને જે અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મરાવે છે ને એ જયરાજ લુખ્ખાએ મરાવ્યો છે. એટલે જયરાજ લુખ્ખાનો તો કાયદેસર વરઘોડો નીકળશે. પરંતુ મારા ફેસબુકની અંદર તથા ગમે તે ફેસબુકની અંદર હું કોમેન્ટ જોઉં તો સમાજ વિશે લખેલી હોય છે. તો મારા દરેક ફોલોવર મિત્રોને, મારા ભાઈઓને હું 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે આપણે સમાજ સાથે કોઈ જ લેવા દેવા નથી. પરંતુ આપણે જયરાજ લુખ્ખા સાથે લેવા દેવા છે. એટલે કોઈ પણ ભાઈઓએ કે આગેવાનોએ, વડીલોએ સામાજિક રીતે કોમેન્ટ ના કરવી. માત્ર જયરાજ લુખ્ખા વિશે તમને ફાવે એ કરો, બાકી સામાજિક રીતે નહીં મિત્રો. એટલે એક તમારા નાના ભાઈની વિનંતી છે, તમારા દીકરાની વિનંતી છે, અને એ વિનંતીને આપ સ્વીકારશો. આપણે જયરાજ લુખ્ખાનો વરઘોડો કાયદેસર કઢાવવાનો છે. એટલે મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો. આપણે કોઈ જ સમાજનો વિરોધ નથી. આપણે માત્ર ને માત્ર જયરાજ લુખ્ખાનો વિરોધ છે. એટલે કોઈ પણ મિત્ર સમાજ વિરુદ્ધ કોમેન્ટ ના કરે એવી હું તમારો નાનો ભાઈ 2 હાથ જોડી અને વિનંતી કરું છું. જય માન દાદા,